નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 9મું ચેપ્ટર છે, ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિઓ, એના પરનો ચોથો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 3 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ. બરાબર, 3 લેક્ચરની અંદર આપણે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણની જરૂરિયાત શું છે, પશુપાલનની અંદર ડેરી વ્યવસ્થાપન, મરઘા ઉછેર, ત્યાર પછી નિયંત્રિત સંવર્ધનના પ્રયોગો પ્રાણીઓ માટે, ત્યાર પછી આપણે મધમાખી ઉછેર, ત્યાર પછી મત્સ્ય ઉદ્યોગ વગેરે બાબતો વિશેની ચર્ચા કરી ગયા છીએ. મતલબ તો આપણે વાત શું કરીએ છીએ, તો આપણે વાત કરીએ છીએ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં જ્યારે વસ્તી વધારો થઈ રહેલો છે, ત્યારે લોકોની એક સૌથી પ્રાથમિક જરૂરિયાત ખોરાકની છે. આપણું ખાદ્ય પદાર્થોનું સામાન્ય ઉત્પાદન છે, એનાથી વધતા જતા લોકોની ખોરાકની જરૂરિયાત પૂરી થઈ શકે એમ નથી. તો આપણે એવું કંઈક કરવું પડે કે જેથી કરીને આપણે એટલા વધારે માત્રામાં ખાદ્ય ઉત્પાદનો બનાવી શકીએ કે બધાની ખોરાકની જરૂરિયાતો પૂરી થઈ શકે. હવે તમે ખોરાકના ઘટકોની વાત કરો તો ખોરાકના ઘટકો લોકો માટે 2 પ્રકારના હોય. કાં તો લોકો છે એ નોન વેજીટેરિયન ખોરાક લેતા હોય અથવા તો વેજીટેરિયન ખોરાક લે છે. આપણે પહેલાં જે ખોરાકના ઘટક વિશે વાત કરી કે જેમાં તમે પશુપાલનની અંદર મરઘા ઉછેર કેન્દ્રની વાત કરો કે મત્સ્ય ઉદ્યોગની વાત કરો, તો એ જે લોકો નોન વેજીટેરિયન ડાયટ ધરાવે છે, ખોરાકનો ઉપયોગ કરે છે નોન વેજીટેરિયન, એ લોકોના ખાદ્ય ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરી શકાય એના માટેની વિવિધ પદ્ધતિઓની વાત કરી. એના સંદર્ભ આપણે પશુપાલનની વાત કરી. એના સંદર્ભ આપણે પ્રાણી સંવર્ધનની વિવિધ પદ્ધતિઓની વાત કરી. મતલબ પ્રાણીઓ સંદર્ભની અંદર ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની જે કંઈ કાર્યનીતિઓ છે એ તમામ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. જેટલી NCERTમાં આપી છે, જેટલી આપણા માટે જરૂરી હતી, એ બધા વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. ફરી એક વખત યાદ કરાવી દો કઈ કઈ બાબત વિશે આપણે વાત કરી ગયા છીએ. તો ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણની જરૂરિયાત શું, પશુપાલન એટલે શું છે, પશુપાલનમાં ડેરી વ્યવસ્થાપન એટલે શું છે, ત્યાર પછી આપણે વાત કરી હતી મરઘા ઉછેર શું છે, બર્ડ ફ્લૂની વિશે વાત કરી હતી એમાં વચ્ચે ક્યાંક, ત્યાર પછી આપણે નિયંત્રિત સંવર્ધનના પ્રયોગો, એના પહેલાં આપણે પ્રાણી સંવર્ધનની વાત કરી હતી. પ્રાણી સંવર્ધનની અંદર આપણે અંતઃ સંવર્ધન, બહિર્સંવર્ધનમાં બહિર્સંકરણ, પરસંવર્ધન, આંતરજાતીય સંવર્ધન, આ તમામ બાબતો વિશે ચર્ચા કરી. ત્યાર પછી નિયંત્રિત સંવર્ધનના પ્રયોગો, મધમાખી ઉછેર, મત્સ્ય ઉદ્યોગ, આ બધી બાબતો પ્રાણી સંદર્ભની આપણે વાત કરી ગયા છીએ. હવે બીજો જે ખોરાકનો મુખ્ય ભાગ છે, મેં કીધું ને વેજીટેરિયન છે અને બીજો નોન વેજીટેરિયન છે. નોન વેજીટેરિયનમાં પ્રાણીજન્ય જેટલા ઉત્પાદનો હતા એની વાત આપણે કરી ગયા. હવે આપણે વેજીટેરિયનની અંદર આવીએ તો વનસ્પતિજન્ય જેટલા ઉત્પાદનો છે એની વાત કરીએ કે ભાઈ જેટલા પણ વેજીટેરિયન ડાયટવાળા લોકો છે એના ખોરાકના મુખ્ય ઘટકો શું છે, તો ભાઈ વનસ્પતિના ઉત્પાદનો, વનસ્પતિ દ્વારા બનતી જે કાંઈ નિપજો છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. કૃષિની અંદર કૃષિ દ્વારા ઉગાડવામાં આવતા અનાજની વાત કરો કે કઠોળની વાત કરો કે શાકભાજીની વાત કરો, એ બધા શેમાં આવશે, તો ભાઈ એ બધા આવશે વનસ્પતિજન્ય અથવા તો વેજીટેરિયન ફૂડના ખોરાકના ઘટકોની અંદર આવશે. એટલે એ પણ એક પ્રકારના ખાદ્ય ઉત્પાદનો થયા. બરાબર, જે લોકોની ડાયટ એ પ્રકારની છે એ પોતાના ખોરાકના ઘટક તરીકે આ પ્રકારના વનસ્પતિજન્ય જે કાંઈ ખાદ્ય પદાર્થો છે એનો ખોરાકમાં ઉપયોગ કરે છે. હવે જેમ જેમ આવા લોકોની સંખ્યા વધતી જાય છે એમ એમ શાકાહારી ખોરાકના ઉત્પાદનની જરૂરિયાત પણ વધતી જશે. મતલબ જેટલા વનસ્પતિજન્ય ઉત્પાદનો કૃષિની અંદરથી જેટલી નિપજો મળે છે એ તો બરાબર છે,
પણ જેમ જેમ જરૂરિયાત વધતી જાય એમ એની અંદર એના ઉત્પાદનમાં વધારો પ્રેરવાની પણ આપણને જરૂર પડે છે. હવે વનસ્પતિજન્ય ઉત્પાદનો છે એની અંદર વધારો પ્રેરવા માટે, એટલે કે જે કાંઈ કૃષિ પાકો છે, ખેતીની જે કાંઈ નિપજો છે એની અંદર વધારો પ્રેરવા માટે તો ભાઈ વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિઓનો ઉપયોગ છે એ કરવામાં આવે, કે જેના દ્વારા તમે વનસ્પતિજન્ય ખાદ્ય ઉત્પાદનો છે એની અંદર ઉન્નતીકરણ પ્રેરી શકો છો. મતલબ આજે આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ? તો આજે આપણે વાત કરવાના છીએ વનસ્પતિ સંવર્ધન પર, કે ભાઈ વનસ્પતિ સંવર્ધન એટલે શું છે. એ કોઈ નવી બાબત નથી. જૂના સમયથી પારંપરિક વનસ્પતિ સંવર્ધન જૂના સમયથી માનવજાત છે એ કરતું આવે છે. અત્યારે એની અંદર નવા વૈજ્ઞાનિક અભિગમો કયા પ્રકારના આવે છે, કઈ રીતે વનસ્પતિ સંવર્ધન કરવામાં આવે છે, એના તબક્કા કયા છે, આટલી બાબતો વિશે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો તો આગળ વધીએ, અને મેં તમને કીધું એમ આજે આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ એના પર જઈએ. તો મેં તમને કીધું એમ આજે આપણે વાત કરવાના છીએ વનસ્પતિ સંવર્ધન એટલે શું છે, બરાબર. તો મેં તમને કીધું એમ કે જેમ પ્રાણીઓની અંદર તમે પશુપાલન દ્વારા જે એની નિપજો છે એ નિપજોની અંદર એનું જે ઉત્પાદન છે એમાં વધારો પ્રેરતા હતા, એવી જ રીતે વનસ્પતિજન્ય ઉત્પાદનો છે કે નિપજો છે એની અંદર વધારો પ્રેરવાની પદ્ધતિ એને વનસ્પતિ સંવર્ધન તરીકે ઓળખવામાં આવશે. શું કહે છે એનસીઈઆરટી? જુઓ કે વનસ્પતિ સંવર્ધન, પ્લાન્ટ બ્રીડિંગ, પ્લાન્ટ બ્રીડિંગ તો પારંપરિક ખેતી દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં જૈવભાર ઉત્પાદન થાય છે. જૈવભાર એટલે ખોરાકનો જથ્થો, બરાબર. વનસ્પતિજન્ય નિપજ હોય એને જૈવભાર તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે એ એક પ્રકારનું આપણે એમ કહી શકીએ કે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ છે. મતલબ વનસ્પતિ જે કાંઈ ખોરાક બનાવશે ને એ ખોરાકના જથ્થાને જૈવભાર તરીકે ઓળખવામાં આવે. તો શું કીધું છે? પારંપરિક ખેતી મતલબ મનુષ્ય જૂના સમયથી જે પ્રકારની ખેતી કરતો આવે છે આપણે એની વાત કરીએ છીએ. કન્વેન્શનલ, એના માટે ઇંગ્લિશ વર્ડ વપરાય છે કન્વેન્શનલ ફાર્મિંગ. એના માટે એક ઇંગ્લિશ વર્ડ વપરાય છે કન્વેન્શનલ ફાર્મિંગ, બરાબર. તો એ જે કન્વેન્શનલ ફાર્મિંગ અથવા પારંપરિક ખેતી છે એ પારંપરિક ખેતી દ્વારા એક લિમિટેડ માત્રામાં ઉત્પાદન છે એ પ્રાપ્ત થાય છે. હવે આપણો પહેલો પ્રશ્ન એ જ છે કે અહીંયા જરૂરિયાતો વધતી જાય છે એટલે તમારે ઓટોમેટિકલી ઉત્પાદનમાં વધારો કરવો જ જોશે, કેમ કે હાલ તમારું જે ઉત્પાદન છે એ કેવું છે તો ભાઈ એક નિશ્ચિત માત્રાનું અથવા સીમિત માત્રાનું છે અને તમારે ઉત્પાદનમાં વધારો કરવો છે. તો કઈ રીતે કરી શકાય એના સંદર્ભે આજે આપણે વાત કરવાના છીએ. હવે જુઓ, સારા વ્યવસ્થાપન દ્વારા અને ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીને ઉત્પાદનમાં વધારો કરી શકાય. હવે સારા વ્યવસ્થાપન દ્વારા એટલે તો ભાઈ ઋતુ અનુસાર ખેતરની અંદર પાક વાવવામાં આવે, રેન્ડમાઇઝ કોઈ પણ પ્રકારનો નહીં, એને જરૂરિયાતનું ખાતર પૂરું પાડવામાં આવે, એને જરૂરિયાતની માવજત, સિંચાઈ આ બધું પૂરું પાડવામાં આવે. મતલબ યોગ્ય વ્યવસ્થાપન તમે કરો તો તમે થોડા ઘણા પ્રમાણમાં તમારું જે ઉત્પાદન હોય એને વધારી શકો. બીજું કઈ રીતે ઉત્પાદન વધારી શકાય? આપણે હજી પારંપરિક ખેતીની જ વાત કરીએ છીએ, બરાબર, કે પારંપરિક ખેતીમાં એક તો લિમિટેડ માત્રામાં ઉત્પાદન મળે છે. હવે એ ઉત્પાદનને વધારવું હોય તો તમે યોગ્ય અથવા સારા વ્યવસ્થાપન દ્વારા વધારી શકો, અથવા તમે તમારી જે કૃષિ માટેની જમીન, ખેતી માટેની જમીન છે એનો વિસ્તાર વધારી અને ઉત્પાદન વધારી શકો. ભાઈ પહેલાં આપણે 1 વીઘા ખેતરની અંદર જે ખેતી કરતા હતા એની જગ્યાએ તમે 5 વીઘાની અંદર ખેતી કરો તો તમારું ઉત્પાદન છે એ વધશે. મતલબ આ બે રીતે પારંપરિક ખેતીમાં તમે આ બે રીતે ઉત્પાદન વધારી શકો. પરંતુ જુઓ શું કહે છે, પરંતુ ફક્ત સીમિત માત્રામાં એક હદ સુધી જ. તમે આવું કરો તોય વધારો થશે, પણ એ કેવો એક સીમિત માત્રામાં થશે. એટલો બધો વધારો નહીં કે જેનાથી વધતી જતી ખોરાકની જરૂરિયાતને તમે પૂરી કરી શકો. એટલો વધારો આવશે નહીં, એક લિમિટેડ માત્રામાં વધારો આવશે. કેમ તો ભાઈ તમે 1 વીઘાની અંદર જે ઉત્પાદન લેતા હતા તો 5 વીઘા જમીન થઈ તો આમાં ઉત્પાદન 5 ગણું થઈ જશે, પણ એનાથી વધારે ઉત્પાદન મળશે નહીં. તો મતલબ તો અહીંયા તમે આ બે પદ્ધતિ દ્વારા ઉત્પાદનમાં વધારો કરી શકો છો, પણ એક હદ સુધી જ, એનાથી વધારે નહીં. હવે જુઓ, એનાથી વધારે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો
જે આપણી પાસે એક લિમિટ બંધાઈ જાય છે કે આનાથી વધારે તમે વધારો પ્રેરી શકતા નથી ઉત્પાદનમાં, હવે એનાથી વધારે મારે ઉત્પાદન લેવું હોય શું કરી શકાય? તો ભાઈ એક નવી તકનિકનો ઉપયોગ કરવામાં આવે. જો એક નવી તકનિકીના રૂપમાં વનસ્પતિ સંવર્ધન ને મોટે પાયે ઉત્પાદન વધારવામાં મદદ કરી છે. મતલબ તો ભાઈ હવે એક હદથી વધારે ઉત્પાદન તમારે લેવું છે, એક હદ સુધી તો ઉત્પાદન તમને પારંપરિક જે ફેરફારો છે એ કરીને પણ મળે છે, પણ એના કરતાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવું છે તો એક નવી તકનિકી તરીકે તમે કોનો ઉપયોગ કરો? તો ભાઈ તમે વનસ્પતિ સંવર્ધનનો ઉપયોગ કરો. વનસ્પતિ સંવર્ધન દ્વારા તમે ઉત્પાદનમાં વધારો કરી શકો છો. કઈ રીતે ઉત્પાદનમાં વધારો કરી શકો? આગળ આપણે વાત કરીએ. વનસ્પતિ સંવર્ધન સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે ભારતની કઈ વ્યક્તિ છે જેને હરિયાળી ક્રાંતિ વિશે સાંભળ્યું નથી? એનસીઆરટી આપણને પ્રશ્ન પૂછ્યો છે, તો આપણે બધાએ સાંભળ્યું જ હશે, પણ છતાંય આપણે થોડુંક ક્લેરિફિકેશન કરીએ. હરિયાળી ક્રાંતિ વિશે આપણે વાત કરશું તો લગભગ કોઈ એવું નહીં હોય કે જેણે હરિયાળી ક્રાંતિ વિશે નહીં સાંભળ્યું હોય. હરિયાળી ક્રાંતિ એટલે ભારતમાં કૃષિ, ખેતીની શરૂઆત. ભારતમાં કૃષિ અથવા તો ખેતીની શરૂઆત. અત્યારે આપણે કૃષિ પ્રધાન દેશ છીએ. અત્યારે આપણે આપણી ખોરાકની જરૂરિયાત પૂરતું અન્ન ઉત્પાદન તો કરીએ જ છીએ, પણ આપણે એટલા મોટા પ્રમાણમાં અન્ન ઉત્પાદન કરીએ છીએ કે આપણે નિકાસ પણ કરીએ છીએ. મતલબ બીજા દેશો કે જેને જરૂરિયાત છે એને પણ અનાજ વેચીએ છીએ આપણે. મતલબ હાલ આપણે એટલું બધું મોટા પ્રમાણમાં ઉત્પાદન લઈએ છીએ. પણ જે તે સમયની વાત કરીએ, જે તે સમય એટલે હું તમને આઝાદી સમયની વાત કરું, આઝાદી પછીના થોડાક સમયની આપણે વાત કરીએ, મતલબ કે 1964-65 આસપાસની વાત કરીએ આપણે, બરાબર. એ સમયે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું અને એ સમયે આપણા પ્રાઇમ મિનિસ્ટર, આપણે આગળ એની વાત કરી છે, લાલ બહાદુર શાસ્ત્રીજી જે હતા એની આપણે આગળ વાત કરી છે. એના સમયની અંદર ઈસવીસન 1964ની સાલમાં લાલ બહાદુર શાસ્ત્રી આપણા બીજા પ્રાઇમ મિનિસ્ટર હતા, બરાબર. આપણા બીજા પ્રાઇમ મિનિસ્ટર હતા. એના સમયગાળા દરમિયાન કે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ભારતની અંદર અનાજ હચોળું નહોતું, આપણે ઉત્પાદન નહોતા કરતા, આપણા પોતાના ખાવા માટે આપણી પાસે અનાજ નહોતું, ત્યારે અનાજની આયાત કરવામાં આવી. આપણે બીજા પાસેથી અનાજ મંગાવતા અને આપણી ખોરાકની જરૂરિયાત આપણે મેક્સિકોથી અનાજ છે એ મંગાવતા, અમેરિકાથી અનાજ છે એ મંગાવતા અને આપણી ખોરાકની જરૂરિયાત પૂરી કરતા. પણ આપણે પ્રગતિ કરીને પ્રગતિના પરિણામ સ્વરૂપે જે તે સમયે આપણે જ્યારે બીજા પાસેથી અનાજ મંગાવતા એની જગ્યાએ હાલ આપણે બીજાને અનાજ વેચીએ, પણ આપણી પોતાની જરૂરિયાત પૂરતું તો બનાવીએ જ છીએ, પણ અત્યારે આપણી કેપેસિટી એટલી બધી અન્ન ઉત્પાદનની છે કે આપણે બીજાને પણ વેચીએ છીએ. અને એ બધું કોના કારણે પોસિબલ થયું છે? એ પોસિબલ થયું છે હરિયાળી ક્રાંતિ, જેને હરિત ક્રાંતિ અથવા તો હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત ક્યારે થાય? તો ભાઈ ઈસવીસન 1964ની અંદર ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત લાલ બહાદુર શાસ્ત્રી, આપણા જે બીજા પ્રાઇમ મિનિસ્ટર હતા, અને ત્યારે એણે એક નારો આપ્યો હતો, જય જવાન જય કિસાન. કેમ કે એનું મહત્ત્વ પણ ખૂબ વધારે હતું. દરેક વ્યક્તિની ખોરાકની જરૂરિયાત કોણ પૂરી કરે છે? કિસાન છે એ પૂરી કરે છે. એટલે એ સમયે એણે એક સ્લોગન, એક નારો આપ્યો હતો કે જય જવાન કે જે બોર્ડર ઉપર આપણી રક્ષા કરે છે, અને જય કિસાન કે જે આપણી ખોરાકની જરૂરિયાતો પૂરું કરવાનું કામ કરે છે, બરાબર. ચલો આગળ વાત કરીએ હરિયાળી ક્રાંતિ સંદર્ભે. જો હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન તરીકે આપણે જેની વાત કરીએ છીએ, 1964થી ભારતમાં હરિયાળી ક્રાંતિ અથવા તો ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત થઈ. કોણે કરાવી હતી ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત? તો આપણે પાછળ વાત કરી છે. હરિયાળી ક્રાંતિની શરૂઆત કોના સમયમાં થઈ હતી? તો ભાઈ આપણા જે બીજા પ્રાઇમ મિનિસ્ટર લાલ બહાદુર શાસ્ત્રીજી જે હતા એના સમયમાં. જો અહીંયા કીધું ઇન્ડિયાઝ સેકન્ડ પ્રાઇમ મિનિસ્ટર, બરાબર. એનું મૃત્યુ જાન્યુઆરી 11, 1966ની અંદર થયું. અને એણે શરૂઆત ક્યારે કરી હતી ગ્રીન રિવોલ્યુશનની, ક્યારે કરાવી હતી? તો ભાઈ ઈસવીસન 1964ની સાલ આસપાસ, મતલબ જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે એ ચાલતું હતું ત્યારે. એના સમયની અંદર જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી હોય, બરાબર, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, કૃષિ અને ખોરાક અને કૃષિ સંસાધન મંત્રાલય જે હોય ને, એના મિનિસ્ટર જે હતા ને એ હતા સીવી સુબ્રમણ્યમ. જે મિનિસ્ટર હતા, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર મિનિસ્ટર જે હતા એ હતા સીવી સુબ્રમણ્યમ.
અને એના સમયે એના મતલબ લાલ બહાદુર શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ એ સમયમાં આજે કૃષિ મંત્રાલય છે એના દ્વારા ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત છે એ કરવામાં આવી હતી. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો કે ગ્રીન રિવોલ્યુશન હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ભારતની અંદર હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા કોણ છે? તો ભાઈ ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા છે MS સ્વામીનાથન છે. અહીંયા જે વૈજ્ઞાનિક છે ડૉક્ટર MS સ્વામીનાથન. તો આ ડૉક્ટર MS સ્વામીનાથનને ભારતીય ગ્રીન રિવોલ્યુશનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બીજું વધારે આપણે એના વિશે ડિટેલમાં નથી યાદ રાખવું. બીજી ઘણી બધી બાબત હતી કે એણે 254 જેટલા વૈજ્ઞાનિક સંશોધન પત્રો છે એ રિલીઝ કર્યા હતા, પણ એના પર આપણે નથી વાત કરવી. માત્ર મારે શું યાદ રાખવાનું છે તો ભાઈ ભારતીય હરિયાળી ક્રાંતિ અથવા તો ભારતીય હરિત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભાઈ MS સ્વામીનાથન જે વૈજ્ઞાનિક હતા એને ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પણ વિશ્વ લેવલે જ્યારે હરિયાળી ક્રાંતિની વાત થતી હોય ત્યારે આ વ્યક્તિત્વ બદલાઈ જશે. બીજા એક વૈજ્ઞાનિક આવશે. એ કોણ આવશે? તો ભાઈ એના પર જઈએ. બીજા એક વૈજ્ઞાનિક આવશે જે વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે, ડૉક્ટર નોર્મન બારલોગ. યાદ રાખજો નામ, ડૉક્ટર નોર્મન બારલોગ વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે જે વૈજ્ઞાનિક ઓળખાય છે અને એને આ સંશોધન બદલ અથવા તો આ કાર્ય બદલ ઈસવીસન 1970ની સાલમાં, યાદ રાખજો આ વાત, ઈસવીસન 1970ની સાલમાં નોબેલ પ્રાઇઝ છે એ પણ મળ્યો હતો. એને નોબેલ પારિતોષિક છે એનાથી એનાયત છે એ કરવામાં આવ્યો હતો ડૉક્ટર નોર્મન બારલોગને. અને ડૉક્ટર નોર્મન બારલોગને વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર હરિયાળી ક્રાંતિના પિતા MS સ્વામીનાથન. ક્યારે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ? કોના સમયમાં? તો આપણે કીધું એમ લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં. ત્યારે કઈ પરિસ્થિતિ હતી? તો ત્યારે આપણે જે તે સમયે આપણી પાસે અનાજ ઉત્પાદનની કોઈ સ્ત્રોત નહોતા, ત્યારે આપણે આયાત કરીને ખાતા હતા અને પછી ત્યાંથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈને આજે આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. જ્યારે આપણે, મેં તમને આગળ કીધું એમ કે અત્યારે આપણે નિકાસ કરવા માંડ્યા છીએ. પહેલાં આપણે આયાત કરતા હતા અનાજની, પણ હવે આપણે એની કોઈ જરૂરિયાત નથી. હવે આપણે નિકાસ કરવાનું પણ શરૂ કરી દીધું છે. બરાબર. એટલે મોટા પ્રમાણમાં હવે આપણે અન્ન ઉત્પાદન કરી શકીએ છીએ અને કૃષિ પ્રધાન દેશ તરીકે અસ્તિત્વ ધરાવીએ છીએ. ચલો આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે NCERT આના સંદર્ભમાં? તો આપણે આગળ જ્યાં વાત પૂરી કરી હતી ત્યાંથી આપણે પાછા વાતને લઈએ છીએ કે આપણે છેલ્લે હરિયાળી ક્રાંતિની કે એક તકનિકીના રૂપમાં વનસ્પતિ સંવર્ધન માટે મોટે પાયે ઉત્પાદન વધારવામાં મદદ કરી શકે છે. એટલે આપણે કોની વાત કરતા હતા? વનસ્પતિ સંવર્ધનની. એક તકનિકી સ્વરૂપે વનસ્પતિ સંવર્ધનની વાત કરી હતી. અને એના હેઠળ ભારતની અંદર હરિયાળી ક્રાંતિની શરૂઆત છે એ થઈ હતી. એના પરિણામે શું થયું છે? તો હરિયાળી ક્રાંતિના થકી અથવા તો જેના થકી હરિયાળી ક્રાંતિ થકી આપણે પાક ઉત્પાદનની રાષ્ટ્રીય આવશ્યકતાઓને તો પ્રાપ્ત કરી જ છે, તે ઉપરાંત આપણે નિકાસ કરવા પણ સક્ષમ બન્યા છીએ. મેં તમને વાત કરી ને કે હરિયાળી ક્રાંતિની શરૂઆત બાદ આપણે આપણું અન્ન ઉત્પાદન એટલું વધાર્યું છે કે આપણે આપણી પોતાની અન્નની જરૂરિયાત તો પૂરી કરીએ જ છીએ, પણ આપણું ઉત્પાદન એટલું બધું વધારે છે કે આપણે એનો નિકાસ પણ કરવાનું શરૂ કરી દીધું છે. હરિયાળી ક્રાંતિ મોટે ભાગે વનસ્પતિ સંવર્ધનની તકનીકી પર આધારિત ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન તથા રોગ પ્રતિકારક જાતોનો વિકાસ પર આધારિત છે. ફરી વખત જુઓ એ મુદ્દો. હરિયાળી ક્રાંતિ મોટે ભાગે વનસ્પતિ સંવર્ધનની તકનીકી પર આધારિત છે. બરાબર. એટલે વનસ્પતિ સંવર્ધનના પરિણામ સ્વરૂપે જ હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. આપણે એમ સ્પષ્ટપણે કહી શકીએ કે હરિયાળી ક્રાંતિ મોટા ભાગે વનસ્પતિ સંવર્ધનની તકનીકી પર આધારિત છે, જેના સંદર્ભમાં ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન તથા એની રોગ પ્રતિકારક જાતોનો વિકાસ પર આધારિત
છે. ચાલો એનાથી આગળ વાત કરીએ. આપણે શું જોવાનું છે તો ભાઈ વનસ્પતિ સંવર્ધન એટલે શું. વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણને કેવો ફાયદો થયો છે ને એની વાત આગળ આપણે કરી, બરાબર. કે આપણું એક સ્ટેટસ હતું કે જ્યાં આપણે બીજા પાસેથી લઈ અને માંગીને અનાજ લાવતા હતા, એના જગ્યાએ હવે હરિયાળી ક્રાંતિ વનસ્પતિ સંવર્ધનના પરિણામ સ્વરૂપે અત્યારે આપણે નિકાસ કરતા થઈ ગયા છીએ. હવે સમજીએ આપણે વનસ્પતિ સંવર્ધનનો ફાયદો શું થયો ને એ સમજી લીધા. હવે સમજીએ વનસ્પતિ સંવર્ધન એટલે શું છે. તો વનસ્પતિ સંવર્ધન શું છે? તો વનસ્પતિ સંવર્ધન વનસ્પતિની જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. ફરી વખત, વનસ્પતિ સંવર્ધન વનસ્પતિની જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર એટલે શું છે? તો અહીંયા એ શબ્દ છે ને થોડો કન્ફ્યુઝ કરે એવો છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે, હું થોડુંક સિમ્પ્લિફાય કરીને તમને કહું તો તમે ઈરાદાપૂર્વક વનસ્પતિના લક્ષણોમાં ફેરફાર કરો. ધ્યાન આપજો, હું જે વાત કરું છું કે એક વનસ્પતિ છે એ વનસ્પતિની ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. એક વનસ્પતિનો છોડ છે, ફોર એક્ઝામ્પલ એક મકાઈનો છોડ છે, ઉદાહરણ તરીકે વાત કરું છું, એક મકાઈનો કે એક ઘઉંનો છોડ છે કે એક મકાઈનો છોડ છે, સમજી લો એની ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. એ ખૂબ મોટી સંખ્યામાં મકાઈના દાણા અથવા તો મકાઈના ડોડા ઉત્પન્ન કરે છે. ઘઉંની અંદર ઘઉંના છોડમાં ખૂબ મોટી સંખ્યામાં ઘઉંનું ઉત્પાદન થાય છે. પણ એની પાસે એ સારા લક્ષણ ઉપરાંતનું એક નબળું લક્ષણ છે. કેવું નબળું લક્ષણ છે? તો ભાઈ એની રોગ પ્રતિકારક ક્ષમતા એ ઘઉં અને મકાઈના છોડની એકદમ નબળી છે, એકદમ ઓછી છે. પરિણામે શું થાય છે તો ભાઈ ઉત્પાદન એ છોડમાં ખૂબ સારું આવે છે, પણ સામે રોગ લાગી જવાના કારણે તો ભાઈ ઉત્પાદન પાછું ઘટી જાય છે. હવે આવા છોડની અંદર તમે ઈરાદાપૂર્વક પરિવર્તન કરો ને, ઉદાહરણ તરીકે આપણે એક એવો મકાઈનો છોડ ગોઈતો કે જેનું ઉત્પાદન ક્ષમતા ખૂબ ઓછી હતી પણ એની પ્રતિકારકતા ખૂબ સારી હતી, અને એનું સંકરણ તમે કોની સાથે કરાવ્યું તો ભાઈ એવો છોડ કે જેની ઉત્પાદન ક્ષમતા ખૂબ વધારે હતી ને રોગ પ્રતિકારકતા ઓછી હતી. હવે એ બેયનું સંકરણ કરાવ્યું, એના પરિણામે જે સંતતિ મળી ને એ સંતતિમાં એક પિતૃ તરફથી લક્ષણ આવ્યું સારી ઉત્પાદકતાનું, એક પિતૃ તરફથી લક્ષણ આવ્યું સારી પ્રતિકારકતાનું. પરિણામે જે સંતતિનો છોડ બન્યો ને એ સારી પ્રતિકારકતાએ ધરાવતો હશે અને સારી ઉત્પાદન ક્ષમતાએ ધરાવતો હશે. મતલબ અહીંયા તમે ઈરાદાપૂર્વક છે ને એ વ્યવહાર કર્યો છે. તો એ શું છે તો ભાઈ વનસ્પતિ સંવર્ધનની અંદર આવશે. એમ કોઈ પણ વનસ્પતિની અંદર લક્ષણની સુધારણા માટે, કોઈ પણ વનસ્પતિના લક્ષણની સુધારણા માટે કરવામાં આવતો કુશળ વ્યવહાર, ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર, એને શું કહેવાય તો ભાઈ એને વનસ્પતિ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, જેથી યોગ્ય રીતે ઈચ્છિત વનસ્પતિઓ મેળવી શકાય. મેં કીધું ને કે આપણી ઈચ્છિત વનસ્પતિ એવી હતી કે જેમાં ઉત્પાદન ક્ષમતા એ સારી હોવી જોઈએ અને પ્રતિકારકતા એ સારી હોવી જોઈએ. તો વનસ્પતિ સંવર્ધન દ્વારા એક એવી વનસ્પતિ તૈયાર થઈ કે જેની ઉત્પાદન ક્ષમતા એ સારી હતી અને પ્રતિકારકતા એટલે રોગ સામે લડવાની ક્ષમતા એ સારી હતી. તો એવી ઈચ્છિત વનસ્પતિ આપણે પ્રાપ્ત કરી શકીએ. આ રીતે મળતી વનસ્પતિઓ વધુ ખેતીલાયક, સારું ઉત્પાદન અને સારી રોગ પ્રતિરોધકતા હોય છે. આ જે વનસ્પતિ મળશે અથવા તો વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે જે વનસ્પતિઓ પ્રાપ્ત કરીએ છીએ એ સામાન્ય વનસ્પતિ કરતાં લક્ષણોમાં થોડીક ઉચ્ચ હશે, સારી હશે. એની સારી ખેતીલાયક વનસ્પતિ હશે. બીજી બાબત, સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતી હશે. ત્રીજી બાબત, એની રોગ પ્રતિરોધકતા ખૂબ સારી હશે. તો એ કોના લીધે પોસિબલ બન્યું છે તો એ બન્યું છે વનસ્પતિ સંવર્ધનના પરિણામ સ્વરૂપે. હવે જુઓ, મોટે ભાગે શું બનતું હતું તો ભાઈ એક વનસ્પતિની ઉત્પાદન ક્ષમતા સારી નહોતી એટલે આપણે ઉત્પાદન ઓછું આવતું હતું. બીજી કે ઉત્પાદન ક્ષમતા સારી હતી પણ પ્રતિરોધકતા નબળી હતી એટલે ઉત્પાદન ઓછું આવતું હતું. ત્રીજું, એ વનસ્પતિ ખેતીલાયક નહોતી, એના કારણે એનું મતલબ તે તમે જે જગ્યાએ એ વનસ્પતિનો ઉછેર કરો છો એ ખેતીલાયક વનસ્પતિ નહોતી એટલે ઉત્પાદન નબળું આવતું હતું. હવે વનસ્પતિ સંવર્ધન દ્વારા તમે એક એવી વનસ્પતિ તૈયાર કરો છો કે જે સારી ખેતીલાયક છે, સારું ઉત્પાદન ધરાવે છે અને રોગ પ્રતિરોધકતા પણ સારી છે. પરિણામે શું થશે તો ભાઈ પહેલી વનસ્પતિઓમાં જે કારણથી ઉત્પાદન ઘટતું હતું એ બધા સારા લક્ષણો વનસ્પતિ સંવર્ધન દ્વારા તમે જે વનસ્પતિ બનાવી એમાં એ બધા સારા લક્ષણો આવ્યા. પરિણામે ઓટોમેટિકલી વનસ્પતિ સંવર્ધન દ્વારા ઉત્પાદનમાં શું થઈ જશે? વધારો થઈ જશે.
તો એ જ વસ્તુ એટલે વનસ્પતિ સંવર્ધન છે. ચાલો આગળ વધીએ. માનવ સંસ્કૃતિના આરંભથી હજારો વર્ષ રૂપમાં વનસ્પતિ સંવર્ધન કરવામાં આવતું હતું. હવે જુઓ, આ જે વાત આપણે કરીએ છીએ વનસ્પતિ સંવર્ધનની, એ પાછી કોઈ નવી બાબત એ નથી કે હમણાં જ હજી અસ્તિત્વમાં આવી હોય અને પહેલાં આવી કોઈને ખબર જ ન પડતી. નહીં, બહુ જૂના સમયથી, હજારો વર્ષ પૂર્વ, આજથી હજારો વર્ષ પૂર્વ જ્યારે માનવ સંસ્કૃતિનો આરંભ થયો, લોકો અથવા માનવો ત્યારથી વનસ્પતિ સંવર્ધન કરતા આવે છે. પણ ત્યારનું વનસ્પતિ સંવર્ધન હતું ને કેવું હતું? પારંપરિક વનસ્પતિ સંવર્ધન હતું. કન્વેન્શનલ પ્લાન્ટ બ્રીડિંગ જેને કહીએ આપણે. પારંપરિક એટલે કન્વેન્શનલ, વનસ્પતિ સંવર્ધન એટલે પ્લાન્ટ બ્રીડિંગ. કન્વેન્શનલ પ્લાન્ટ બ્રીડિંગ, પારંપરિક વનસ્પતિ સંવર્ધન. પારંપરિક વનસ્પતિ સંવર્ધનમાં શું કરવામાં આવતું? તો પારંપરિક વનસ્પતિ સંવર્ધન માટે લોકો 3 પ્રકારે વનસ્પતિ સંવર્ધન કરતા. એક કરાવતા સંકરણ એટલે કે હાઇબ્રિડાઇઝેશન, સંકરણ, બરાબર. એક કરાવતા બેક ક્રોસ. બેક ક્રોસ માટે ગુજરાતી શબ્દ આપણને નથી ખબર, પણ એને કે બેક ક્રોસ. બેક ક્રોસ એને સમજાવીશું. બેક ક્રોસ તમે ભણી ગયા છો, મેન્ડલવાળા ચેપ્ટરમાં બેક ક્રોસ યાદ કરજો એટલે તમને સમજાઈ જશે, બરાબર. અને ત્યાર પછી હતું એક બ્રિજ ક્રોસ. બ્રિજ ક્રોસ. આ 3 પદ્ધતિ દ્વારા પારંપરિક વનસ્પતિ સંવર્ધન છે ને એ કરવામાં આવતું હતું. હવે આ 3 શું છે ને એને સમજીએ. આ નોટ કરજો કે પારંપરિક વનસ્પતિ સંવર્ધનની 3 પદ્ધતિ હતી. હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ, બેક ક્રોસ અને બ્રિજ ક્રોસ, બરાબર. હવે આ 3 શું હતું એને સમજી લઈએ એક વખત ટૂંકમાં ફટાફટ. પહેલાં વાત કરીએ હાઇબ્રિડાઇઝેશનની. હાઇબ્રિડાઇઝેશન એટલે સામાન્ય સંકરણ. સામાન્ય સંકરણ, સંકરણ માટે ઇંગ્લિશ વર્ડ છે હાઇબ્રિડાઇઝેશન. શું કરવામાં આવ્યું? તો ભાઈ એક છોડ સારા ઈચ્છિત લક્ષણ ધરાવતો એક છોડ પસંદ કરવામાં આવ્યો અને બીજો એક ઈચ્છિત લક્ષણ ધરાવતો છોડ પસંદ કરવામાં આવ્યો. આને છોડ એ કહી દીધો, આને છોડ બી કહી દીધો. એક જ જાતિના 2 છોડ પસંદ કર્યા, પણ આની પાસે સારું લક્ષણ શું છે છોડ એ પાસે? તો ભાઈ સારી ઉત્પાદન ક્ષમતા. છોડ બી પાસે સારી પ્રતિરોધકતા. હવે છોડ એ પાસે સારી ઉત્પાદન ક્ષમતા હતી પણ સારી પ્રતિરોધકતા નહોતી. એવી જ રીતે છોડ બી પાસે સારી પ્રતિરોધકતા હતી પણ ઉત્પાદન ક્ષમતા નહોતી. આ બેયનું સંકરણ કરાયું. અહીંયા સંતતિ પ્રાપ્ત થઈ. આ સંતતિ એના બંને પિતૃ કરતાં સારી હશે, કેમ કે એની પાસે આ પિતૃ તરફથી એક લક્ષણ આવ્યું સારી ઉત્પાદન ક્ષમતા, બીજા પિતૃ તરફથી લક્ષણ આવ્યું સારી પ્રતિરોધકતા. પરિણામે આ જે વનસ્પતિ મળીને એ વનસ્પતિ, તો ભાઈ આ વનસ્પતિ છે એ તમને સારું ઉત્પાદન આપશે. તો આને શું કહેવાય? તો ભાઈ સિમ્પલ સંકરણ અથવા તો હાઇબ્રિડાઇઝેશન કહેવાશે. આ પહેલી પદ્ધતિ થઈ ગઈ. બીજી પદ્ધતિ જે કન્વેન્શનલ પ્લાન્ટ બ્રીડિંગમાં વપરાતી હતી એ કઈ હતી? તો બેક ક્રોસ. બેક ક્રોસમાં શું હોય? તો સમજો વનસ્પતિ એ છે, વનસ્પતિ બી છે, આ બે વચ્ચે તમે ક્રોસ કરાવ્યો, તમને પ્રાપ્ત થઈ વનસ્પતિ સી, બરાબર. વનસ્પતિ સી પ્રાપ્ત થાય. એનું ક્રોસ ફરી પાછા એના પિતૃ તરીકે તમે એ સાથે જ કરાવો એટલે તમને પાછી એક વનસ્પતિ પ્રાપ્ત થઈ, બરાબર. આને તમે ડી કહી દો. આનું ફરી પાછું તમે સંકરણ કોની સાથે કરાવો? એના ને એના પિતૃ સાથે એટલે એ સાથે. તમને વળી પાછી એક વનસ્પતિ પ્રાપ્ત થઈ, એને તમે નામ આપી દીધું ઈ. ફરી પાછું એનું સંકરણ કોની સાથે કરાવો? એના પિતૃ સાથે એ સાથે જ કરાવો. દરેક વખતે એક પિતૃ છે એનો ઈ છે, એના ને એના પિતૃ સાથે સંકરણ તમે કરાવો એટલે એને તમે કેવો ક્રોસ કહો? તો એને આપણે બેક ક્રોસ કહીએ, બેક ક્રોસ તરીકે ઓળખીએ છીએ. તો એક આ પ્રકારની પદ્ધતિ હતી. આના કારણે શું થતું હતું? તો અમુક સારા લક્ષણો છે એ સતત અને સતત રીતે જળવાઈ રહી વનસ્પતિની અંદર. તો આ પ્રકારે પણ પારંપરિક વનસ્પતિ સંવર્ધન છે એ જે તે સમયે કરવામાં આવતું હતું. ત્યાર પછી ત્રીજું શું હતું? ત્રીજું હતું બ્રિજ ક્રોસ, બરાબર. હવે માનો વનસ્પતિ છે એ, એક વનસ્પતિ છે બી અને એક વનસ્પતિ છે સી. હવે એનું બી સાથે સીધું સંકરણ થઈ શકે એમ નથી. ધ્યાન આપજો, હું જે વાત કરું છું એનું બી સાથે સીધું સંકરણ થઈ શકે એમ નથી. તો તમે શું કરો? તો ભાઈ પહેલાં એનું સી સાથે સંકરણ કરાવો. એના સી સાથેના સંકરણની નિપજ તમને મળી ડી. હવે ડીનું તમે બી સાથે સંકરણ કરાવો.
એટલે જે તમે આના ઈચ્છિત લક્ષણ અને આના ઈચ્છિત લક્ષણ તમે પ્રાપ્ત કરી શકશો. બાકી નોર્મલ આ બે વચ્ચે સંકરણ થઈ શકે એમ હતું નહીં. એટલે તમે શું કર્યું, પહેલાં એનું સી સાથે સંકરણ કરાવ્યું, એની જે સંતતિ મળીને એનું બી સાથે સંકરણ કરાવી દીધું, એટલે એની અંદર એના લક્ષણો પણ આવી જશે અને બીના લક્ષણો પણ આવી જશે. તો આને આપણે બ્રિજ અથવા તો બ્રિજ ક્રોસ તરીકે ઓળખીએ. તો કન્વેન્શનલ બ્રીડિંગની અંદર અથવા તો આપણે જેના માટે શબ્દ વાપરીએ, પારંપરિક જે વાનસ્પતિક સંવર્ધન છે એની આ 3 પદ્ધતિ હતી. હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ, બીજા નંબર પર હતું બેક ક્રોસ અને ત્રીજા નંબર પર હતું બ્રિજ ક્રોસ. ચાલો આગળ વધીએ. તો મેં તમને કીધું એમ કે આ કોઈ નવી પદ્ધતિ નથી, પારંપરિક પદ્ધતિ જ છે. કેટલા સમય જૂની છે? તો પુરાવાઓ છે એ કેટલા, તો તેના 9000 થી 11000 વર્ષ જૂના લેખિત પુરાવાઓ આજે પણ ઉપલબ્ધ છે. બરાબર. એટલે તમે એમ ના કહી શકો કે વનસ્પતિ સંવર્ધન કોઈ નવી બાબત છે કે નવું સંશોધન છે. આજથી 9 થી 11000 વર્ષ પૂર્વ પણ લોકો વનસ્પતિ સંવર્ધન કરતા જ હતા. બરાબર. હાલના કેટલાક પ્રાચીન કાળથી વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે. હાલના કેટલાક પ્રાચીન કાળથી વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે. એનો અર્થ શું થાય છે? એનો અર્થ એવો થાય છે કે અત્યારે હાલની જે અમુક વનસ્પતિઓ છે એ પૂર્વમાં થયેલ જે સંકરણો છે અથવા તો પૂર્વમાં થયેલ જે વનસ્પતિ સંવર્ધન છે એની જ નિપજ છે અથવા તો એના પરિણામ સ્વરૂપે જ છે. આગળ વધીએ ત્યાર પછી શું કહે છે એનસીઈઆરટી જુઓ કે આજના આપણા બધા જ મોટા બધા જ ના ખાદ્ય પાકો વ્યવહારુ જાતિઓમાંથી ઉત્પન્ન થયેલ છે. બરાબર. વ્યવહારુ જાતિઓ એટલે જેનો સામાન્ય રીતે ખેતીમાં ઉપયોગ થતો હોય એનું. તો આજના આપણા બધા જ મોટા ભાગના ખાદ્ય પાકો એ વ્યવહારુ જાતિ કે જેનો રેગ્યુલર ખેતીની અંદર ઉપયોગ થાય છે એની અંદરથી જ પ્રાપ્ત થાય છે. હવે ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમોનું સંક્રમણ અને સંકરણ સમાવેશ છે. ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમોનું સંક્રમણ અને સંકરણનો સમાવેશ થાય છે. એટલે કે ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધન એટલે જ્યારે તમારે વનસ્પતિનું સારું વનસ્પતિ સંવર્ધન કરાવવું છે ત્યારે તમારી પાસે હંમેશા વનસ્પતિના શુદ્ધ વંશક્રમો હોવા જોઈએ. બરાબર. જેના માટે આપણે શુદ્ધ વંશક્રમ એટલે કેવા, તો 4 થી 6 પેઢી સુધી સતત અંતઃ સંવર્ધન દ્વારા જે વનસ્પતિઓ ઉત્પન્ન થયેલી હોય ને એને શુદ્ધ વંશક્રમની વનસ્પતિઓ કહેવાય. તો એવા શુદ્ધ વંશક્રમનું સંક્રમણ અને સંક્રમણ છે એનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેને અનુસરીને વધુ ઉત્પાદન, પોષણ અને રોગપ્રતિરોધકતાના ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી તેને અનુસરીને ઉત્પન્ન કરવાનો સમાવેશ છે. ફરી વખત વાત કરું કે ત્યાર પછી બીજી અગત્યની બાબત કઈ આપણે જોઈએ? ત્યાર પછી જનીન વિદ્યા, આણ્વીય જીવવિજ્ઞાન અને પેશી સંવર્ધન ક્ષેત્રે થયેલ પ્રગતિના ફળ સ્વરૂપે હવે વનસ્પતિ સંવર્ધન આણ્વીય જનીનિક સાધનોનો ઉપયોગ કરીને પણ કરવામાં આવી રહ્યું છે. હવે જુઓ, આણ્વીય જનીનિક વિજ્ઞાન, પેશી સંવર્ધન અને જનીન વિદ્યા કઈ રીતે આમાં ફાયદાકારક છે અથવા તો કઈ રીતે એના દ્વારા વનસ્પતિ સંવર્ધન કરવામાં આવે છે? તો પહેલાંના સમયમાં શું કરવામાં આવતું? તો ભાઈ પહેલાંના સમયમાં તમે ઉચ્ચ લક્ષણ ધરાવતી અથવા તો શુદ્ધ વંશક્રમની વનસ્પતિઓ છે ને એને પસંદ કરો કે જેની વચ્ચે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિઓ. બરાબર. ઉદાહરણ તરીકે ચાલો એક એક્ઝામ્પલ લઈએ આપણે કે આપણે એક કઠોળની વાત લઈએ કે કઠોળ વર્ગની વનસ્પતિને આપણે લઈએ. ભાઈ આપણે એક ચોળા જે હોય ને એના એક પ્લાન્ટની વાત લઈએ એક્ઝામ્પલ તરીકે. ચોળી જેને આપણે કહીએ છીએ. તો નોર્મલ જે ખેતીની અંદર વપરાતી ચોળી છે એની આપણે વાત કરીએ તો એનો ઉછેર છે ને એ સામાન્ય રીતે કૃષિની અંદર કરવામાં આવતો. પણ એ જે સામાન્ય રીતે ચોળીનો ઉછેર કૃષિમાં કરવામાં આવતો એ ઉત્પાદન ખૂબ ઓછું કરે છે. બીજી અગત્યની બાબત, ઉત્પાદન ખૂબ ઓછું કરે છે, સાથે એની પ્રતિરોધકતા પણ કેવી છે? તો ભાઈ ખૂબ નબળી છે. ઉત્પાદન ખૂબ ઓછું કરે છે, પ્રતિરોધકતા પણ કેવી છે? તો ભાઈ ખૂબ નબળી છે. પણ એની પાસે એક સારું લક્ષણ છે
કયું સારું લક્ષણ છે? તો ભાઈ ઓછા પાણીમાં પણ જીવંત રહી શકે છે. મતલબ ઘણી વખત ખેતરમાં પાણીની સિંચાઈની ઉણપ સર્જાણી હોય અથવા તો ઓછું પાણી છે એ પ્રાપ્ત થયું હોય તો પણ આ એવી જાતિ છે ચોળીની કે જે ઓછા પાણીમાં પણ જીવંત રહી શકે છે. હવે આ મગની અંદર તમારું એક ઈચ્છિત લક્ષણ છે, પણ બે એવા લક્ષણો છે જે તમારા ઈચ્છિત નથી. તો હવે તમે શું કરો? તો ભાઈ ચોળાની એક એવી જાતિ પસંદ કરો કે જેની અંદર નબળા લક્ષણ તરીકે એક ભલે હોય કે એ ઓછા પાણીમાં સર્વાઈવ નથી કરી શકતી, પણ એની પાસે બે સારા લક્ષણ હોવા જોઈએ. ક્યાં? એની ઉત્પાદન ક્ષમતા સારી હોવી જોઈએ, એની પ્રતિરોધકતા સારી હોવી જોઈએ. એટલે તમે શું કર્યું? તો ભાઈ બે એવી વનસ્પતિ પસંદ કરી જે બંને તમારા એક બે ઈચ્છિત લક્ષણો ધરાવે છે. એ બે વચ્ચે સંકરણ કરાવ્યું, સંતતિ મેળવી, સંતતિની ચકાસણી કરી, એમાંથી જે સારી સંતતિ હતી એને તમે એક ખેતીના ભાગ સ્વરૂપે હવે એનો ઉછેર કરો છો અને ઉત્પાદન સારું એની અંદરથી મેળવો છો. આ શું કરવામાં આવતું હતું કે ભાઈ જૂની જે આપણી વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિ છે એ. પણ હવે જ્યારે જનીન વિદ્યા, આણ્વીય જીવવિજ્ઞાન અને પેશી સંવર્ધનની અંદર વૈજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે, આપણી પાસે આ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, તો હવે વૈજ્ઞાનિકો જનીનના લેવલ પર જઈ અને ફેરફાર કરી શકે છે. માનો કોઈ એક વનસ્પતિની અંદર એક નબળું લક્ષણ છે, તો વૈજ્ઞાનિકો એ વનસ્પતિની અંદર એ નબળા લક્ષણ માટે જવાબદાર જનીનને દૂર કરી અને એની જગ્યાએ એ લક્ષણ માટેનું સારું જનીન એ વનસ્પતિમાં દાખલ કરી દે. એટલે એ વનસ્પતિની એ જે નબળું લક્ષણ હતું ને એ ઓટોમેટિકલી એમાંથી દૂર થઈ જાય. મતલબ હવે કામ ઘણું સહેલું થઈ ગયું છે. પહેલાં જે સંકરણ કરવામાં આવતા ને એ ખૂબ લેન્ધી પ્રોસેસ હતી, ખૂબ લાંબી પ્રક્રિયા હતી. એના કરતાં હવે આણ્વીય જનીન વિજ્ઞાન છે, જનીન વિદ્યા, પેશી સંવર્ધન, એની મદદ વડે તાત્કાલિક રીતે તમે અને ખૂબ સારી રીતે વનસ્પતિ સંવર્ધન કરી શકો છો. એવી વનસ્પતિની જાતિઓ છે એ ડેવલપ કરી શકો છો કે જેની અંદર બધા જ આપણા ઈચ્છિત લક્ષણો હોય અને એના દ્વારા તમે ઉત્પાદનમાં પણ વધારો પ્રેરી શકો છો. ચલો આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે એનસીઈઆરટી? તો જો આપણે એવા સંવર્ધક લક્ષણોની યાદી તૈયાર કરીએ, જો આપણે એવા સંવર્ધક લક્ષણોની યાદી બનાવી હોય કે જેનો સંવર્ધકોએ પાક વિષયક વનસ્પતિઓમાં સમાવેશ કરવા પ્રયાસ કર્યો હોય. મતલબ તમે એવા લક્ષણોની એક યાદી તૈયાર કરો. સંવર્ધકો એટલે જે વનસ્પતિનું સંવર્ધન કરતા હોય ને એને સંવર્ધકો કીધા છે. તો એણે જે લક્ષણોની સમાવેશ કર્યો હોય ને એવા લક્ષણોની આપણે એક યાદી તૈયાર કરીએ, બરાબર? તો એવા લક્ષણોમાં શું શું આવે? તો ભાઈ તો આપણે પ્રથમ વધુ પાક ઉત્પાદન, આ લક્ષણને લેશું, વધુ પાક ઉત્પાદન. બીજું સુધારેલી ગુણવત્તા, એટલે પાકની ગુણવત્તા સારી હોવી જોઈએ. ધરાવતા લક્ષણોની યાદી બનાવવી પડે, આવા લક્ષણો છે એ યાદીની અંદર હોવા જોઈએ. બીજું પર્યાવરણીય તણાવને સહન કરી શકવી જોઈએ એ વનસ્પતિ. એ ઘણી વખત એવું બને કે વાવેતર કર્યા પછી અથવા તો વાવણી કર્યા પછી એકાદ બે અઠવાડિયા વરસાદ મોડો થયો હોય તો સિંચાઈ ન થઈ હોય તો એ જે તણાવની પર્યાવરણીય પરિસ્થિતિ છે એમાં પણ રહી શકવી જોઈએ, ટકી શકવી જોઈએ. તણાવ પરિસ્થિતિ એટલે ક્ષારતા હોય, ઉચ્ચ તાપમાન હોય, શુષ્કતા હોય, આવી પરિસ્થિતિ સામે ટકી શકવી જોઈએ. સામે વધતી સહનશીલતા. બીજું રોગકારકો સામે પોતે ટકી શકવી જોઈએ, જેમ કે વાયરસ, ફૂગ, બેક્ટેરિયા, આ બધા રોગો છે જે વનસ્પતિજન્ય રોગ ઉત્પન્ન કરે છે. તો એની સામે ટકી રહેવાની ક્ષમતા વનસ્પતિ પાસે હોવી જોઈએ. બીજું પ્રત્યેક પ્રતિકારકતા, એટલે અને બીજું કીટકો સામે સહનશીલતા હોવી જોઈએ. સહન ક્ષમતા વધારો વગેરે પણ આપણી યાદીમાં સમાવેશ થશે. તમે જ્યારે એવા લક્ષણોની યાદી બનાવવા બેસો ને કે જે સંવર્ધકોએ પાક વિષયક વનસ્પતિઓમાં સમાવેશ કરવા પ્રયાસ કર્યો છે, જે લક્ષણોનો, તો એની યાદીમાં તમારી પાસે એટલા લક્ષણો આવે. આ પણ એક પ્રશ્ન છે સીધો કે નીચેનામાંથી પાક વિષયક વનસ્પતિઓમાં સમાવેશ કરવા પ્રયાસ કર્યા હોય એવા લક્ષણોની યાદી બનાવો. તો વધુ પાક ઉત્પાદકતા, સુધારેલ લક્ષણો, પર્યાવરણીય તણાવને સહન કરવાની ક્ષમતા, રોગકારકો સામે સહન ક્ષમતા, કીટકો સામે સહન ક્ષમતા, આ બધી બાબતો છે ને એની તમારી યાદી છે એ તૈયાર કરવી પડે. ચલો એનાથી આગળ વાત કરીએ. શું કે છે એનસીઈઆરટી? તો વનસ્પતિ સંવર્ધનના કાર્યક્રમમાં સુવ્યવસ્થિત રીતે સમગ્ર વિશ્વમાં સરકારી સંસ્થાઓ તેમજ વ્યાપારિક કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે.
વનસ્પતિ સંવર્ધનના કાર્યક્રમમાં સુવ્યવસ્થિત રીતે સમગ્ર વિશ્વમાં સરકારી સંસ્થાઓ તેમજ વ્યાપારિક કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. એટલે કઈ રીતે વનસ્પતિ સંવર્ધન કરી શકાય, એનો કઈ રીતે ઉપયોગ કરી સારું ઉત્પાદન મેળવી શકાય, કઈ રીતે કૃષિની અંદર ફાયદો પ્રાપ્ત કરી શકાય, આ બધા સંદર્ભના સુવ્યવસ્થિત કાર્યક્રમો છે એ સરકારી સંસ્થાઓ અથવા તો સરકારી સંસ્થાઓ તેમજ જે વ્યાપારિક કંપનીઓ છે એના દ્વારા પૂરા પાડવામાં આવે છે. બીજું, જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતો માટે નીચેના તબક્કાઓ હોય છે. મતલબ આનો અર્થ એવો છે કે અહીંયા એનસીઈઆરટી તમને એમ કહે છે કે વનસ્પતિ સંવર્ધન માટે નીચે આપેલા તબક્કાઓ છે ને એ છે. મતલબ તમે કોઈ એક વનસ્પતિ સંવર્ધન દ્વારા એક તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિ તૈયાર કરવી હોય તો નીચે જે તબક્કા આપ્યા છે ને એ તબક્કા દ્વારા તમે એક સારી વનસ્પતિ અથવા ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિ છે એ વનસ્પતિ સંવર્ધન દ્વારા તૈયાર કરી શકો છો. ચલો, ખૂબ જ એક જે તબક્કો છે ને બધા જ દરેક તબક્કો છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાન આપજો દરેક તબક્કા પર. તો જ્યારે તમારે વનસ્પતિ સંવર્ધન કરાવવું છે ત્યારે સૌથી પહેલું કામ શું હોય તો ભાઈ સૌથી પહેલાં તમારે ભિન્નતાઓનું એકત્રીકરણ કરવું પડે. હવે જુઓ, ભિન્નતાનું એકત્રીકરણ એટલે શું, એમાં લખેલું છે એ પછી વાંચજો. પહેલાં હું જે બોલું છું ને એ ધ્યાનથી એક વખત સાંભળી લ્યો. આપણે એમાં છે એ વાંચીને નથી બોલતા, આપણે તમને કંઈક બીજું એક્સ્ટ્રા માહિતી આપીએ છીએ. ભિન્નતા એટલે શું? લક્ષણોનું જુદાપણું. બરાબર. જો વનસ્પતિની અંદર બધા જ તમારા ઈચ્છિત લક્ષણ હોત તો તમારે વનસ્પતિ સંવર્ધન કરાવવાની કોઈ જરૂર પડત ન પડત. મતલબ તમે જે વનસ્પતિનું સંવર્ધન કરવા ઈચ્છો છો એ વનસ્પતિમાં તમારા ઈચ્છિત લક્ષણો છે નહીં, તો તમારા ઈચ્છિત લક્ષણો હોય ને એવી વનસ્પતિઓ તમારે પહેલાં તો ગોતવી પડે. ફરી વખત સમજો કે એક તમારી પાસે વનસ્પતિ છે, વનસ્પતિ એ. આ વનસ્પતિ પાસે બધા જ લક્ષણો એવા નથી કે જે તમારા ઈચ્છિત લક્ષણો હોય. બરાબર. અમુક લક્ષણ છે પણ ખરા જે તમારા ઈચ્છિત હોય, પણ એની અંદર બીજા એવા ઘણા બધા લક્ષણો છે જે તમારા ઈચ્છિત લક્ષણ નથી. તો હવે જુઓ, એક લક્ષણ એની પાસે સારું છે. કયું? તો એની પાસે એક લક્ષણ છે એ પર્યાવરણીય અથવા તો પર્યાવરણીય નહીં. એની પાસે એક સારું લક્ષણ છે સારી ઉત્પાદન ક્ષમતા. બરાબર. બાકી એકેય તમારું ઈચ્છિત લક્ષણ નથી. એ સિવાયના બીજા ક્યાં ઈચ્છિત લક્ષણો હોઈ શકે? તો તમે એમ કહી શકો ને કે એની પાસે પર્યાવરણીય પરિસ્થિતિઓ સામે ટકી રહેવાની ક્ષમતા હોવી જોઈએ. એટલે આગળ જે આપણે ક્ષારતાની વાત કરી, ત્યાર પછી પાણીની અછતની વાત કરી, એમાં એ ટકી શકવી જોઈએ. બીજું, એની પ્રતિકારકતા સારી હોવી જોઈએ. બરાબર. તણાવ છે એ સહન કરી શકવી જોઈએ. બરાબર. આ લક્ષણો તમારા ઈચ્છિત છે પણ એ આ વનસ્પતિમાં નથી. એટલે હવે તમારે શું કરવું પડે તો ભાઈ તમારી વનસ્પતિ જે એ છે ને એની સાથે જે સંકરણ કરી શકે, જેનું સંકરણ તમારી વનસ્પતિ છે એની સાથે થઈ શકે એવી વનસ્પતિઓ પસંદ કરવાની કે જેની અંદર આ લક્ષણો હોય. આ જે તમારે ત્રણે ઈચ્છિત લક્ષણો છે એ ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિ પસંદ કરો કે જેનું સંકરણ પાછું તમારી જે વનસ્પતિ એ છે ને એની સાથે થઈ શકે. હવે માનો કે તમે એવી વનસ્પતિઓ પણ પસંદ કરી લીધી. હવે તમે એ વનસ્પતિના કયા ભાગને પસંદ કર્યો? તો ભાઈ માનો કે તમે જંગલમાં ગયા હતા આવી વનસ્પતિ, અને એ વનસ્પતિ તમને ક્યાંથી મળશે? જંગલમાંથી મળી શકે. તો તમે જંગલમાં ગયા, એવી વનસ્પતિના બીજ એકત્રિત કર્યા. જેમાં પર્યાવરણીય જે પરિસ્થિતિ છે એનો સામનો કરવાનું લક્ષણ હતું, ત્યાર પછી પ્રતિકારકતા સારી હતી અને તણાવ સહન કરવાની ક્ષમતા પણ હતી. એવી વનસ્પતિઓના બીજ છે ને એને એકત્રિત કર્યા. એ બીજને લઈને આવ્યા એટલે એ બીજ છે એ દરેક બીજ કંઈક ભિન્ન લક્ષણ ધરાવે છે. બરાબર. તમારી ઈચ્છિત વનસ્પતિ પાસે એક લક્ષણ છે, એ સિવાય તમે જંગલમાંથી એવા બીજ લઈ આવ્યા જેની બધા પાસે કંઈક ભિન્ન લક્ષણો છે. તો તમે શું કર્યું? ભિન્નતાનું એકત્રીકરણ કર્યું છે. હવે તમે એ બીજનું વાવેતર કરો, એમાંથી જે વનસ્પતિ ઉગશે એ વનસ્પતિનું તમે અવલોકન કરો ને એમાં જે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિ હોય ને એની તમે પસંદગી કરો. થશે ને એવું? તો
પહેલી વાત તો શું હતી તો ભાઈ પહેલાં તો તમારે એવા જનીનો છે ને એ જનીનોનું એકત્રીકરણ કરવું પડે જે અથવા તો એવા લક્ષણોનું એકત્રીકરણ કરવું પડે અને એ લક્ષણોના એકત્રીકરણને ભિન્નતાનું એકત્રીકરણ કહેવાય. જુદા જુદા લક્ષણોનું એકત્રીકરણ એટલે ભિન્નતાઓનું એકત્રીકરણ. ચાલો એનસીઆરટી શું કહે છે એના માટે એને સમજીએ હવે. તો જનીનિક ભિન્નતાના વર્ધન કાર્યક્રમોનો આધાર છે. સંવર્ધન કાર્યક્રમ આવશે અહીંયા, વર્ધન કાર્યક્રમ નહીં. જનીનિક ભિન્નતા એ સંવર્ધન કાર્યક્રમનો આધાર છે. ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિઓમાંથી પ્રાપ્ત થાય છે. મેં હમણાં તમને કીધું હતું ને કે એની જે શુદ્ધ જાતિઓ છે કે જે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતી હોય તમને ક્યાંથી પ્રાપ્ત થાય? જંગલમાંથી. કેમ કે એની જંગલી સંબંધિત જાતિઓ હોય એની અંદર સારા લક્ષણો હોય. બધી જ વિભિન્ન જંગલી પ્રજાતિઓ અને સંબંધિત સંવર્ધિત જાતિઓ તેમના લક્ષણો માટે મૂલ્યાંકન કરેલ સંબંધિત જાતિઓનો સંગ્રહ અને પરીક્ષણ વસ્તીમાં પ્રાકૃતિક જનીન પ્રાપ્તતાના અસરકારક વ્યાપક માટે પૂર્વ અપેક્ષિત છે. હવે મેં જે તમને વાત કરી એની જ વાત એનસીઆરટી એની લેંગ્વેજમાં કરી છે. એને શું કીધું છે તો ભાઈ તમે જંગલમાંથી એવી વનસ્પતિઓ પ્રાપ્ત કરો જે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતી હોય અને જેના કારણે તમે એક તમારી એ વનસ્પતિ સંવર્ધન દ્વારા તમારા ઈચ્છિત લક્ષણો ધરાવતી એક વનસ્પતિ છે એ એની અંદરથી પ્રાપ્ત કરી શકો. કઈ રીતે? તો ભાઈ તમે જે વનસ્પતિના બીજ ત્યાંથી એકત્રિત કરીને લાવ્યા છો એનો ઉછેર કરો અને એના દ્વારા જે વનસ્પતિ બનશે એમાં તમારા ઈચ્છિત લક્ષણોની તમે પસંદગી કરો. આગળ વધીએ. શું કહે છે એનસીઆરટી? કોઈ પાકમાં જોવા મળતા બધા જ જનીનોના વિવિધ વૈકલ્પિક કારકોના સંગ્રહણને જનન રસ સંગ્રહણ કહેવાય. હવે જનન રસ સંગ્રહણ એટલે શું? તો એક વનસ્પતિ તમે જંગલમાંથી લઈ આવ્યા, એ વનસ્પતિનો જેટલા પણ જનીનો છે ને એ તમામ જનીનોનું સંગ્રહણ કરવામાં આવે, તમામ જનીનોનો સંગ્રહ કરવામાં આવે તો એ વનસ્પતિના જનીન રસનું સંગ્રહણ કર્યું કહેવાય. મતલબ કોઈ પણ વનસ્પતિના તમામ જનીનો અને એના વૈકલ્પિક કારકોનું સંગ્રહણ એટલે એને જનન રસ સંગ્રહણ કહેવાય. ઇમ્પોર્ટન્ટ વાત છે, યાદ રાખજો. જનન રસ સંગ્રહણ કોને કહેવાય? હવે તમારે વનસ્પતિ સંવર્ધન કરવું હોય તો પહેલો તબક્કો કયો છે તો ભાઈ ભિન્નતાઓનું એકત્રીકરણ કરવું પડે. ચાલો ભિન્નતાઓનું એકત્રીકરણ થઈ ગયું. બીજો મુદ્દો શું છે તો મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. હવે તમે જે જંગલમાંથી વનસ્પતિઓ એકત્રિત કરીને લઈ આવ્યા છો એમાંથી સંકરણમાં પિતૃ તરીકે તમે કઈ વનસ્પતિને રાખશો ને એની પસંદગી હવે એ કઈ રીતે થાય? તો જુઓ, જનન રસનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જનન રસ એટલે શું? તમે જે વનસ્પતિ એકત્રિત કરીને લઈ આવ્યા છો એના તમામ જનીનોનું સંગ્રહણ એટલે એનો જનન રસ. તો એનું મૂલ્યાંકન કઈ રીતે થાય? તો ભાઈ જેથી ઈચ્છિત લક્ષણોને સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય. હવે તમે જે વનસ્પતિના બીજ લઈ આવ્યા હતા જંગલમાંથી એનું વાવેતર કરો, એમાંથી વનસ્પતિ ઉગશે. હવે તમે એનું કયું ઈચ્છિત લક્ષણ ઈચ્છો છો? માનો કે તમે સારી પ્રતિરોધકતા ઈચ્છો છો તો તમે જે 5 બીજ લઈ આવ્યા હતા વનસ્પતિને એને વાવી દીધા અને પછી તમે એ 5 બીજમાંથી જે વનસ્પતિઓ ઉગી ને એના પર જુદા જુદા રોગકારકોને લગાડો. હવે માનો એક વનસ્પતિ એવી છે કે એના પર એક પણ રોગકારકની અસર ન થઈ, એનો અર્થ એવો થયો કે તમારી વનસ્પતિ જેના પર એકેય રોગકારકની અસર નથી થઈ એ તમારી ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિ છે અને હવે તમે એ વનસ્પતિને સંકરણમાં પિતૃ તરીકે પસંદ કરી લેશો. સમજાય વાત? જુઓ, આ રીતે પસંદ કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. આ પ્રકારે જ્યારે ઈચ્છનીય અને શક્ય હોય ત્યાં શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે. જુઓ, મેં તમને કીધું એમ કે એક તમે જંગલમાંથી જેટલા જનન રસ એકત્રિત કરીને લઈ આવ્યા હતા અથવા તો બીજ જે વનસ્પતિના લઈ આવ્યા હતા એનું વાવેતર કર્યું, એમાંથી વનસ્પતિ ઉગી, એમાંથી તમે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતી એક વનસ્પતિ પસંદ કરી લીધી. એ વનસ્પતિનું સંકરણ કરાવ્યું. સતત તમે 4 થી 6 પેઢી સુધી એનું અંતઃસંકરણ જ કરાવતા રહ્યા. એના કારણે શું થયું તો ભાઈ એના કારણે એની શુદ્ધ સંવર્ધિત સંતતિ, એની શુદ્ધ સંતતિઓ છે ને તમને પ્રાપ્ત થઈ. અને એ શુદ્ધ સંતતિની અંદર કેવા લક્ષણો હશે? તો એમાં બધા ઉચ્ચ લક્ષણો હશે. સારી ઉત્પાદન ક્ષમતા હશે, સારી પ્રતિરોધકતા હશે.
જેના કારણે તમે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિ છે એ પ્રાપ્ત કરી શકો. પણ એના માટે પહેલી વસ્તુ ભિન્નતાનું એકત્રીકરણ છે. પછી બીજી બાબત આવે પિતૃઓની પસંદગી. હવે પિતૃઓની પસંદગી થઈ ગઈ, હવે શું કરવાનું હોય તો હવે સંકરણ કરાવવું પડે. જુઓ, પસંદ કરેલ પિતૃ વચ્ચે સંકરણ કઈ રીતે કરાવવામાં આવશે? સંકરણ તો ઘણી વખત ઈચ્છિત લક્ષણોનો સમન્વય બે ભિન્ન પિતૃઓના ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે. મતલબ મેં તમને કીધું એમ, એ પાસે એક લક્ષણ છે, બી પાસે એક લક્ષણ છે, તો આપણે આ બે પાસે છે એ એક એક લક્ષણ જોઈએ તો એ બે પિતૃનો ઉપયોગ કરી અને તમને જે સંતતિ સી મળી એની અંદર તમે બંને લક્ષણો પ્રાપ્ત કરી શકો. આગળ જોઈએ, જેમ કે એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે અને બીજો પિતૃ કે જે રોગ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે, તો તેઓ આવા ઈચ્છિત લક્ષણ અને ઉચ્ચ લક્ષણોનો સમન્વય સાધી શકાય છે. આની પાસે ઉચ્ચ પ્રોટીન મૂલ્ય છે અને આની પાસે પ્રતિરોધકતા સારી છે, આની પાસે બંને લક્ષણો સારા આવશે. બરાબર. જો બે પિતૃઓના પરસંકરણ દ્વારા આવું શક્ય છે કે જેમાંથી સંકર જાત પેદા થાય છે. એટલે સી છે એ સંકર જાત થઈ, જેમાં એક જ વનસ્પતિમાં ઈચ્છિત લક્ષણોનો જનીનિક રીતે સમન્વય થઈ જાય છે. એટલે આના લક્ષણો અને આના લક્ષણો એ બેયનો સમન્વય થઈ જાય છે. નર વનસ્પતિ તરીકે પસંદ કરેલ વનસ્પતિની પરાગરજને એકત્રિત કરી માદા છોડ તરીકે પસંદ કરેલ વનસ્પતિના પરાગાસન પર સ્થળાંતરિત કરવામાં આવે. પરિણામે શું થાય તો પરિણામે ઈચ્છિત લક્ષણ ધરાવતી પરાગરજ દ્વારા તમે જે ઈચ્છિત વનસ્પતિ છે એનું ફલન કરાવો છો. પરિણામે બંનેના સારા લક્ષણો છે એ વનસ્પતિની અંદર આવશે અને એની જે સંતતિઓ બનશે એમાં તમે બંને ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરી શકશો. તો આ રીતે તમે એની વચ્ચે સંકરણ છે એ કરાવી શકો છો. ત્યાર પછી જુઓ, પરંતુ આ પ્રક્રિયા સમય માંગી લે તેવી છે અને કંટાળાજનક છે. કઈ રીતે તો માનો તમે એક વનસ્પતિ છે, એનો છોડ પરિપક્વ બન્યા, એની વચ્ચે એમાં પુષ્પનું સર્જન થયું, એની વચ્ચે તમે સંકરણ કરાવ્યું, કૃત્રિમ સંકરણ કરાવ્યું, પછી એમાંથી બીજ બનશે, એ બીજને તમે વાવો, એમાંથી પાછી વનસ્પતિઓ બને, એના બીજ લ્યો, એનું વાવેતર કરો. મતલબ આ ખૂબ લાંબી પ્રક્રિયા છે અને એકદમ કંટાળાજનક છે. અને એમાંય ઘણી વખત એવું પણ બને, જો જેવી રીતે વનસ્પતિમાં એક એક સારું લક્ષણ હોય એમ વનસ્પતિમાં નબળા લક્ષણ હોય ને, તો સંતતિની અંદર પિતૃના સારા લક્ષણ જ આવે એવું ફરજિયાત નથી ને. ઘણી વખત એવું બની કે પિતૃના નબળા લક્ષણ છે એ પણ સંતતિની અંદર આવી જતા હોય ને. જુઓ, અહીંયા એ જ કીધું છે કે એવું પણ જરૂરી નથી કે સંકરમાં માત્ર ઈચ્છિત લક્ષણોનું જોડાણ થાય. આવા હજારો સંકરણો પૈકી કોઈ એકમાં જ આવા ઈચ્છનીય લક્ષણોનો સમન્વય થાય છે. માનો કે એક ખેતરની અંદર તમે વનસ્પતિ સંવર્ધન માટે અથવા તો સારી વનસ્પતિની જાત તૈયાર કરવા માટે 100 જુદા જુદા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું અને 100 છોડનું સંકરણ જે તમે કરાવ્યું ને એમાંથી 10 છોડ એવા હતા કે જેમાં તમારા ઈચ્છિત લક્ષણો છે એ આવ્યા. બાકીના 90 છોડ એવા હતા જેમાં જે સંકરણ કરાવ્યું હતું ને એ સંકરણના પરિણામ સ્વરૂપે સારા લક્ષણોનું એકત્રીકરણ થવાના બદલે નબળા લક્ષણોનું એકત્રીકરણ થઈ ગયું. તો આ પણ પ્રોબ્લેમ છે, આની અંદર ઘણી વખત વનસ્પતિ સંવર્ધનમાં સર્જાતો હોય છે. ચલો, એના પછીનો તબક્કો. પહેલો તબક્કો કયો હતો? ભિન્નતાનું એકત્રીકરણ. બીજો તબક્કો પિતૃઓની પસંદગી. ત્રીજો તબક્કો પસંદ કરેલ પિતૃ વચ્ચે સંકરણ. હવે તો ભાઈ તમે જે સંકરણના પરિણામે સંતતિઓ પ્રાપ્ત કરીને, જો ઉચ્ચ પુનઃ સંયોજિત જાતો, એટલે તમે જે સંકરણના પરિણામે પ્રાપ્ત કરેલી જાતો હતી એની પસંદગી અને એનું પરીક્ષણ કરવાની વાત આવે છે. હવે તમે સંકરણ કરાવી નાખ્યું, સંકરણના પરિણામ સ્વરૂપે તમને વાનસ્પતિક બીજ પ્રાપ્ત થયા. હવે એ વાનસ્પતિક બીજ દ્વારા તમે એ વાનસ્પતિક બીજનું વાવેતર કરો, એમાંથી નવી વનસ્પતિ ઉગશે. એ વનસ્પતિની અંદર તમે જે કાંઈ ઈચ્છિત લક્ષણ પ્રાપ્ત કર્યું હોય ને એ સંદર્ભને લક્ષણનું મૂલ્યાંકન કરો, એનું પરીક્ષણ કરો અને પરીક્ષણ થઈ ગયા બાદ જો એની અંદર તમારું ઈચ્છિત લક્ષણ આવ્યું છે તો તમે એ વનસ્પતિની પસંદગી કરો. સમજો છો હું જે વાત કરું છું? ચાલો જોઈએ એનસીઈઆરટીમાં કે આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે. એટલે તો ભાઈ તમને 100 જેટલા બીજ મળ્યા. પહેલું જે સંકરણ તમે કરાવ્યું હતું ને એમાંથી 100 બીજ મળ્યા. તમે એ 100 બીજને વાવી દીધા.
એટલે તમને 100 છોડવા મળ્યા હશે, પણ 100 જે છોડવા મળ્યા એવું જરૂરી થોડું છે કે 100 છોડની અંદર તમારા ઈચ્છિત લક્ષણો આવ્યા. હવે તમને જે 100 છોડ મળ્યા ને એમાં તમે તમારા ઈચ્છિત લક્ષણ માટે વનસ્પતિનું પરીક્ષણ કર્યું. પરીક્ષણ કરતાં તમને એવું ખબર પડી કે 100માંથી 10 જ છોડ એવા છે કે જેની અંદર તમારા ઈચ્છિત લક્ષણો આવ્યા છે. 100માંથી 10 છોડ એવા છે કે જેમાં તમારા ઈચ્છિત લક્ષણ આવ્યા છે. મતલબ તમે આ 10ની પસંદગી કરશો કે આ 10 જે છોડ છે ને એના જે બીજ પ્રાપ્ત થાય છે ને એ આપણા માટે કામના છે. બાકીના જે 90 છોડ હતા એ આપણા માટે કામના નથી. એમાં સંકરણ છે એ સફળ થયું નથી. તો આ તમે શું કર્યું કહેવાય? તો આ તમે પુનઃસંયોજિતોની પસંદગી કરી કહેવાય, અથવા તો સંતતિઓની પસંદગી કરી કહેવાય. જો સંકરણના ઉદ્દેશને પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન થવું જોઈએ. માનો કે તમે સારી પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન કરાવ્યું હોય તો મૂલ્યાંકન કરતી વખતે જે રોગકારક માટે તમે વનસ્પતિને પ્રતિરોધકતા આપી છે એ રોગકારકનો સામેથી છંટકાવ કરવાનો વનસ્પતિ પર, અને જો એ વનસ્પતિ રોગકારકનો પોતાની રીતે સામનો કરી લે તો તમે એમ કહી શકો કે હા, વૈજ્ઞાનિક રીતે આ વનસ્પતિ છે એ આ રોગકારકનો સામનો કરી શકે છે, એના માટે પ્રતિરોધકતા છે એ ધરાવે છે. તો આ બધી બાબતોનું એટલે કે આ પ્રકારનું મૂલ્યાંકન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ તબક્કાના પરિણામ રૂપે એવી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે કે જે બંને પિતૃઓમાં શ્રેષ્ઠ હોય. કેમ કે એની પાસે તો બંને પિતૃ તરફથી એક સારું લક્ષણ આવ્યું ને, એટલે બેય પિતૃનું એક સારું લક્ષણ આવ્યું એટલે સંતતિમાં 2 સારા લક્ષણ થઈ ગયા, એટલે એ પોતાના 2 પિતૃ કરતાં સારી થઈ જશે ને. મોટા ભાગે 1 કરતાં વધુ શ્રેષ્ઠ વનસ્પતિ સંતતિ પ્રાપ્ત થાય છે. કેટલીક પેઢીઓ સુધી તેઓમાં સ્વપરાગનયન કરાવવામાં આવે છે જ્યાં સુધી સમરૂપકતા એટલે કે સમયુગ્મતા પ્રાપ્ત ન થઈ જાય, એટલે કે તમે શુદ્ધ સંવર્ધિત પ્રાપ્ત ન કરી શકો, ન કરી લ્યો, શુદ્ધ સંવર્ધિત છોડ પ્રાપ્ત ન કરી લ્યો ને ત્યાં સુધી એની વચ્ચે સ્વપરાગનયન જ કરાવવામાં આવે, એટલે તમને સમરૂપકતામાં વધારો થાય, સમયુગ્મતામાં વધારો થાય, અને આવો સમયુગ્મ ઉચ્ચ લક્ષણ ધરાવતો છોડ છે એ તમને પ્રાપ્ત થાય, જેથી સંતતિઓમાં અને તેઓને આ લક્ષણોનું વિસંયોજન કે વિયોજન કે વિશ્લેષણ ન થાય. હવે માનો તમે શું કરો, જો તમે સતત આ પ્રકારનું સ્વપરાગનયન ન કરાવો ને બીજી વનસ્પતિ સાથે એનું સંકરણ કરાવો તો એવું બની શકે ને કે બીજી વનસ્પતિનું નબળું લક્ષણ આવી જાય અને તમારું ઈચ્છિત લક્ષણ છે એ જતું રહે. એની જગ્યાએ તમે સતત સ્વપરાગનયન જ કરાવો તો જે વનસ્પતિ વચ્ચે તમે સ્વપરાગનયન કરાવો છો એ બંનેમાં સારા લક્ષણો જ છે, પરિણામે સંતતિમાં સારા લક્ષણો જ આવવાના, એટલે સતત એની અંદર સ્વપરાગનયન છે એ કરાવવામાં આવતું હોય છે. ચાલો, ત્યાર પછી છેલ્લો જે તબક્કો છે એના પર આવીએ વનસ્પતિ સંવર્ધનનો, કે નવી જાતિઓનું પરીક્ષણ. તમને જે નવી જાતિઓ મળી એનું પરીક્ષણ કરો. પરીક્ષણ થઈ ગયા બાદ એની મુક્તિ અને વ્યાપારીકરણ કરો. હવે પરીક્ષણ કઈ રીતે કરવામાં આવે નવી જાતિઓનું? તો માનો કે તમે નવી જાતિ તરીકે એક વનસ્પતિ છે એ ડેવલપ કરી, તો એ વનસ્પતિને જેટલા પણ આજુબાજુના રાજ્યોની અંદર કે દેશોની અંદર જ્યાં ખેતી થતી હોય ને ન્યાય વનસ્પતિના બીજને મોકલવામાં આવે અને ન્યાય બધી જગ્યાએ આ વનસ્પતિનું વાવેતર કરવામાં આવે. બરાબર. અને કમસે કમ 3 ઋતુ માટે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, 3 ઋતુમાં આ બીજનું વાવેતર કરી અને ત્યાં ખેતી કરવામાં આવે. એમાંથી જે ઉત્પાદન મળે એ ઉત્પાદનની એ જગ્યાની જે લોકલ જે જાત હોય ને કે જેનું ત્યાં લોકલી સામાન્ય રીતે વાવેતર થતું હોય એ લોકલ જે જાત છે એના ઉત્પાદન અને આ જે તમે વનસ્પતિ સંવર્ધન દ્વારા તૈયાર કરેલી જાત છે ને એના ઉત્પાદન, આ બેની સરખામણી કરવામાં આવે અને પછી જોવામાં આવે કે બેમાંથી કોનું સારું ઉત્પાદન છે. જો એનું સંવર્ધિત વનસ્પતિનું સારું ઉત્પાદન પ્રાપ્ત થતું હોય તો પછી એને વેચાણ માટે મુક્ત કરવામાં આવે. જુઓ શું કીધું છે કે નવી પસંદ કરેલ જાતોના વંશક્રમોને તેમના ઉત્પાદન અને અન્ય ગુણવત્તા સભર પાકોની પેદાશો, રોગ પ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમના મૂલ્યાંકન માટે તેમને સંશોધન ક્ષેત્રોમાં ઉગાડવામાં આવે છે અને તે દરમિયાન આદર્શ ખાતર, સિંચાઈ અને અન્ય પાક જાળવણી હેઠળ તેમના વિકાસની નોંધણી કરવામાં આવે છે. સંશોધન ક્ષેત્રમાં તેમના મૂલ્યાંકન બાદ વનસ્પતિઓનું પરીક્ષણ દેશના વિવિધ સ્થાનોએ ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછા
3 ઋતુ સુધી કરવામાં આવે છે. જ્યાં પાકને ઉછેરી શકાય તેવા બધા જ કૃષિ આબોહવાકીય સ્થાનોએ તેમને હંમેશા ઉછેરવામાં આવે છે. એટલે આપણને ખબર પડે કે એ વનસ્પતિ તમે જે તૈયાર કરી છે વનસ્પતિ સંવર્ધન દ્વારા, એ દરેકે દરેક ઋતુમાં દરેકે દરેક જગ્યાએ યોગ્ય ઉત્પાદન આપે છે કે નહીં, અથવા તો એને કઈ ઋતુ યોગ્ય આવે છે, અથવા તો કયા પ્રકારની જમીન, કયા પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિ એને અનુકૂળ આવે છે. આ બધી માહિતી તમને આ પ્રકારના મૂલ્યાંકન પરથી મળશે. બરાબર, એનું પરીક્ષણ કરો ને ત્યારે મળે. તો આ પ્રકારે એનું પરીક્ષણ કરવામાં આવે. હવે આ રીતે મળતા પાકની તુલના ત્યાંની શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે. મતલબ એ જે જગ્યાએ તમે આ વનસ્પતિને પરીક્ષણ માટે મોકલી છે, ત્યાં જે સ્થાનિક જાત કે જ્યાં નાના ખેડૂત જેની ખેતી રેગ્યુલર કરતા હોય એની સાથે આની તુલના કરવામાં આવે. એ વનસ્પતિનું ઉત્પાદન કેવું છે ને એની સરખામણીમાં આ જે વનસ્પતિ છે એનું ઉત્પાદન કેવું છે, કોનું ઉત્પાદન વધારે આવે છે, કોનું ઉત્પાદન ઓછું આવે છે, એની સાથે એની સરખામણી કરવામાં આવે છે. અને જેના માટે ચકાસણી તેના સંવર્ધકોનો સંદર્ભ લેવામાં આવે છે. એટલે ત્યાંના જે ખેડૂતો હશે, સ્થાનિક ખેડૂતો, એનો સંદર્ભ લેવામાં આવે કે ભાઈ તમારી રેગ્યુલર વનસ્પતિની ઉત્પાદકતા સારી છે કે આ જે જાત પરીક્ષણ માટે મોકલવામાં આવી હતી એની ઉત્પાદકતા સારી છે. અને એના મંતવ્ય મુજબ આ જે વનસ્પતિ સંવર્ધન દ્વારા તૈયાર કરેલી વનસ્પતિ છે એને માર્કેટની અંદર વેચાણ માટે મૂકવામાં આવતી હોય છે. ઓકે, તો આટલા તબક્કાઓની અંદર વનસ્પતિ સંવર્ધન દ્વારા કોઈ પણ વનસ્પતિ છે એ ઉત્પન્ન કરી શકાતી હોય અથવા તો ડેવલપ છે એ કરી શકાતી હોય છે. બરાબર, કેટલા તબક્કાઓની વાત કરી? પહેલાં તમારે વનસ્પતિ સંવર્ધન કરવું હોય તો ભિન્નતાનું એકત્રીકરણ કરવું પડે, જેને આપણે જનનરસ સંગ્રહણ કહીએ. ત્યાર પછી મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, બીજો તબક્કો. પછી પસંદ કરેલા પિતૃ વચ્ચે સંકરણ, ત્રીજો. ચોથો તબક્કો ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. અને ચોથો તબક્કો નવી જાતિઓનું પરીક્ષણ અને મુક્તિ અને વ્યાપારીકરણ. તો આ 5 તબક્કાઓની અંદર વનસ્પતિ સંવર્ધન દ્વારા વનસ્પતિનો ઉછેર છે એ તમે કરી શકો છો. ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે આટલી બાબતો વિશે વનસ્પતિ સંદર્ભમાં વાત કરવાની હતી. હવે તો ભાઈ આજે આપણે તમને થોડુંક હોમવર્ક આપી દઈએ. ચાલો, હોમવર્કના ક્વેશ્ચન નોટ કરો. તમારો પહેલો ક્વેશ્ચન જે હોમવર્કનો છે એ છે MOET નું પૂરું નામ જણાવો. આ તમારો પહેલો ક્વેશ્ચન છે કે MOET નું પૂરું નામ શું થાય છે. MOET નું પૂરું નામ જણાવો. પહેલો પ્રશ્ન છે તમારો. બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો કે ભાડૂતી માતામાં કેટલા કોષીય ગર્ભને સ્થળાંતરિત કરવામાં આવે છે. ભાડૂતી માતામાં કેટલા કોષીય ગર્ભને સ્થળાંતરિત કરવામાં આવે છે, તમારો બીજો પ્રશ્ન હતો. હવે જોજો ત્રીજો પ્રશ્ન છે તમારો, ધ્યાનથી સાંભળજો કે ભારતમાં મધમાખી ઉછેર માટે વપરાતી મધમાખીની જાતિનું વૈજ્ઞાનિક નામ જણાવો. તમારો ત્રીજો પ્રશ્ન હતો. ક્વેશ્ચન 4, માખીના મીણનો ઉપયોગ શેમાં થાય છે. તમારો ચોથો ક્વેશ્ચન છે. માખીના મીણનો ઉપયોગ શેમાં થાય છે, તમારો ચોથો પ્રશ્ન છે. ચાલો, તો આજે આપણે હોમવર્કમાં તમને 4 પ્રશ્ન આપીએ છીએ. બધાએ ફરજિયાત હોમવર્કમાં આપેલા પ્રશ્નના કોમેન્ટની અંદર આન્સર કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બેસ્ટ ઓફ લક.